સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદ ભૂક્કા કાઢશે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમના કારણે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ વરસાદ ભૂકા કાઢશે તેવું જણાવવામાં આવ્યું છે. જોકે 31 તારીખે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને એક ધારો વરસાદ વરસી રહ્યો છે. અમુક જગ્યાએ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગે આવનારા 2 દિવસ પણ વરસાદ ભૂકા કાઢશે તેવી આગાહી કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.